ચુનીલાલને રૂમમાં પૂરી દીધાને આજે ત્રીજો દિવસ હતો. વહેલી પરોઢનો સમય, આસો મહિનાની શાશ્વતી ઓળીનો આજે છઠ્ઠો દિવસ હતો. શ્રી નવપતજીનું ધ્યાન ધરતા ધરતા ચુનીલાલનું મન શ્રી દર્શનપદ પ્રત્યે ઢળતું ગયું. એમાં નિમિત્ત બન્યા છેલ્લા કેટલાય સમયની ભાવ અવસ્થા અને પ્રસંગોની હારમાળા. એક પછી એક પ્રસંગો અને તે સમયની પોતાની અંતરંગ અવસ્થા આબેહૂબ માનસપટ પર ઉપસ્થિત થતા ગયા. ચુનીલાલ શાંત ભાવે એને નિહાળતા ગયા. આ ક્રમ પૂરો થતાં ચુનીલાલે ગદગદતા અનુભવી. છેલ્લા ઘણા સમયથી અને સુબાજીની ચીર વિદાય પછી પોતાને સતત એવું અનુભવાતું હતું કે જાણે પ્રભુ બોલાવી રહ્યા છે. આ પ્રતીતિ સમય જતા સઘન બનતી ગયેલી. આજે એમને પ્રશ્ન થયો કે પ્રભુ બોલાવે છે એટલે શું? અને એમણે સ્પષ્ટતાથી અનુભવ્યું કે ભીતરના પેટાળ પ્રત્યે પોતાને ખૂબ ઊંડું આકર્ષણ અનુભવાય છે. ભીતરનું એ પેટાળ પ્રભુની ગોદ સ્વરૂપ અનુભવાય છે. છેલ્લા કેટલાય સમયની પોતાની ભાવ અવસ્થા આજે વધુ સ્પષ્ટતાથી ઓળખાઈ. બધાની વચ્ચે છતાં સાવ એકાકી. બધા સ્વજનોની સાથે છતાં ભીતરની એક ગુફામાં માત્ર પોતાની સાથે. બધાના સંઘમાં છતાં અસંગ. ચંદન સાથેની છેલ્લી રાત્રિ, ચંદન સાથેનો રાતભર ચાલેલો વાર્તાલાપ જાણે હિમાલયમાંથી નીકળતો વિશુદ્ધ જલવાળો ગંગા પ્રવાહ. કેવી રીતે બોલાયેલું આ બધું? પોતાનું શું હતું એમાં? એ પછીનું સવારનું પ્રયાણ અને પછીનો સમગ્ર ઘટનાક્રમ. કોણ ચલાવી રહ્યું છે પોતાને? કોણ પ્રેરી રહ્યું છે પોતાને? આ 2 દિવસમાં મોટાભાઈનો રાગ વારંવાર પચડાયો અને એનું વરવું સ્વરૂપ પ્રગટ થયું. પોતે જોયું, અનુભવ્યું, અને છતાં ભીતરમાં ન ખળભળાટ છે, ન ભય, ન પ્રતિકાર, ન પ્રતિક્રિયા, ન આવતી ક્ષણની ચિંતા. કોણ પોતાનું યોગ ક્ષેત્ર કરી રહ્યું છે? એમના ભાવમાં સુબાજી અને ગુરુદેવ ઉપસ્થિત થયા. શ્રી સંભવનાથ પ્રભુ ઉપસ્થિત થયા અને આંખોના છેડેથી અશ્રુબુંદ સરી પડ્યા. ચુનીલાલ એ પરાશક્તિ પ્રત્યેની પરમ શ્રદ્ધાને ઊંડાણથી અનુભવી રહ્યા હતા. સૂર્યોદય થઈ ચૂક્યો હતો. સૂર્યના કુમળા કિરણો એ રૂમની નાની બારીમાંથી ચુનીલાલના મુખ પર પડતા હતા. સૂર્ય સમાન શ્રદ્ધાના તેજથી દેદીપ્યમાન ચુનીલાલના ચંદ્ર સમાન શીતલ મુખમંડળનું સૂર્યદેવ થકી થયેલું એ અભિવાદન હતું. ધીરે ધીરે ચુનીલાલે આંખો ખોલી. સૂર્યના એક કુમળા કિરણો અને શાંત પ્રકાશનું એમણે આચમન કર્યું. એ કુમળા કિરણો જાણે કશું કહેવાય ઈચ્છે છે એવું અનુભવાયું. કશું સ્પષ્ટ સમજાતું ન હતું. ધીરે રહીને એ ઊભા થયા અને મંદ મંદ ચાલવા લાગ્યા. માથું સહેજ નમેલું હતું, આંખો ઢળેલી હતી. પેલા કુમળા કિરણો શું કહી રહ્યા છે એ સાંભળવા જાણે સ્વયં સાથે અનુસંધાન સાધ્યું હતું. શરીર પર વસ્ત્ર જ નથી એની જાણે એમને ખબર જ ન હતી. મંદ મંદ ચાલતા અનાયાસ જાણે ભીતરના પેટાળમાંથી અવાજ સંભળાયો.
તેઓ જે કરે છે ભલે કરે, તેઓ જે બોલે છે ભલે બોલે. નથી કોઈનાથી વિમુખ થવું, નથી કોઈને વિમુખ કરવા, નથી કોઈને સન્મુખ કરવા, નથી કોઈની સન્મુખ થવું. આ ભીતર સભર છે એના શાંત નીરવ પગલાથી. એ પગલાએ પ્રગટાવ્યું છે મૌનનું સુમધુર સંગીત. ભીતર તૃપ્ત છે એ મૌન સંગીતથી. એ અવાજમાં રહેલા અદ્ભુત માધુર્યને જાણવા માટે ચુનીલાલ આંખો બંધ કરી ઊભા રહી ગયા. થોડી ક્ષણો એમ જ પસાર થયા પછી ચુનીલાલ એ નાની બારી પાસે આવ્યા. ઉગતા સૂરજ સામે ઋણ સ્વીકાર ભાવે જોઈને હાથ જોડી માથું નમાવ્યું અને ભીતરમાં જ્યાંથી પ્રભુનો સાદ આવતો હતો એને પ્રાર્થના કરી. તારા ચરણે છું, તારા શરણે છું. બસ સંપૂર્ણતાથી એક જ ભાવ રહે છે, સર્વત્ર સર્વદા તારો જય થાવ, વિજય થાવ. ચુનીલાલ પોતાની જગ્યાએ આવી પદ્માસન લગાવી ફરી ધ્યાનમાં સરકી ગયા. ઓમ શ્રી સિદ્ધેશ્વરેશ્વર સદ્ગુરુભ્યો નમઃ.